નમસ્કાર. શું તમે ક્યારે વિચાર્યું છે કે પ્રેમથી વાંસળી વગાડતા કૃષ્ણ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરનારા મા કાળી, શું એ બંને એક જ હોઈ શકે? ચાલો આજે આપણે બંગાળની એક એવી જ રહસ્યમય કથામાં ડૂબકી મારીએ જે પ્રેમ, ભક્તિ અને એ અંતિમ સત્યની વાત કરે છે જે અલગ અલગ રૂપે આપણી સામે આવે છે. જરા કલ્પના કરો, મધરાતનો સમય છે, ચારે બાજુ ઘનઘોર જંગલ, અને એક માણસ જેનો ગુસ્સો સાતમા આસમાને છે, એ હાથમાં લાકડી લઈને છુપાઈને આગળ વધી રહ્યો છે. એના મનમાં એક જ વાત છે કે આજે એની પત્નીને રંગે હાથ પકડવી છે, જેને એ માને છે કે એ કોઈ બીજાને મળવા આવી છે. પણ જેવો એ ત્યાં પહોંચે છે, કંઈક એવું થાય છે કે એનો બધો ગુસ્સો બરફની જેમ ઓગળી જાય છે. એના હાથમાંથી લાકડી નીચે પડી જાય છે અને એ માણસ સીધો ઘૂંટણીએ પડી જાય છે. તો સવાલ એ છે કે એણે એવું તો શું જોયું? આ સવાલનો જવાબ જ આખી કથાનું રહસ્ય છે. આ સંપૂર્ણ માહિતી માટે અંત સુધી જોતા રહો. તો આખી વાત શરૂ થાય છે વૃંદાવનની એક ખૂબ જ સુંદર રાતથી, જ્યારે ચારે બાજુ શાંતિ હોય છે અને એ શાંતિને ચીરતો શ્રી કૃષ્ણની વાંસળીનો એ દિવ્ય સૂર સંભળાય છે. અને કહેવાય છે ને કે એ સંગીત એવું હતું જે કાનથી નહીં, સીધું આત્માને સ્પર્શતું હતું. અને બસ આ જ સૂર સાંભળીને વૃંદાવનની આત્મા, રાધા રાની, ઘરના બધા બંધનો તોડીને બહાર નીકળી પડતા. એમના મનમાં જરા પણ ડર નહોતો, કોઈ જાતનો સંકોચ નહોતો. કેમ? કારણ કે એ કોઈ સામાન્ય માણસને મળવા નહોતા જઈ રહ્યા, એ તો ખુદ પરમાત્માને મળવા જઈ રહ્યા હતા. પણ તમને ખબર છે ને, જ્યાં પ્રેમ હોય ત્યાં ઈર્ષ્યા પણ હોય જ છે. રાધાના આ રાત્રિ પ્રવાસ પર બે લોકોની નજર હંમેશા રહેતી. એ હતા એમના સાસુ જટિલા અને નણંદ કુટિલા. બંનેના મનમાં રાધા માટે ઈર્ષ્યા ભરેલી હતી. અને બસ આ ઈર્ષ્યામાંથી જ શંકાનો જન્મ થયો. ધીરે ધીરે એમના મનમાં એ શંકા એટલી વધી ગઈ કે એક દિવસ એમણે રાધાના પતિ અયાનના કાન ભંભેરવાનું શરૂ કરી દીધું. સીધું જ કહી દીધું કે તારી પત્ની તો રોજ રાત્રે કોઈ બીજા પુરુષને મળવા જાય છે. હવે આ સાંભળીને કોઈ પણ પતિના મનમાં શું થાય? અયાનના મનમાં તો જાણે ક્રોધની આગ લાગી ગઈ. એને લાગ્યું કે એની ઇજ્જત, એનું ગૌરવ બધું જ ધૂળમાં મળી ગયું છે. અને બસ એ જ ગુસ્સામાં એણે હાથમાં લાકડી લીધી અને નીકળી પડ્યો વૃંદાવનના જંગલ તરફ. હવે આપણે સીધા જ જંગલમાં પહોંચીએ. ત્યાં શું થઈ રહ્યું હતું? શ્રી કૃષ્ણ પોતાની વાંસળી વગાડી રહ્યા હતા અને રાધાજી એમની સામે બેઠા હતા. પણ અચાનક જ કૃષ્ણની વાંસળી બંધ થઈ ગઈ. એમની નજર ક્યાંક દૂર સ્થિર થઈ ગઈ. કારણ કે કૃષ્ણ ખાલી એક ગોવાળ નહોતા, એ તો બધું જ જાણનારા, સર્વજ્ઞાની હતા. એમને ખબર પડી ગઈ કે શું થવાનું છે. એક નાનકડું સ્મિત કરીને એમણે રાધાજીને કહ્યું, રાધે, મારા માટે જરા વનમાંથી થોડા ફૂલ અને ફળ લઈ આવશો? હવે પ્રેમમાં ક્યાં કોઈ સવાલ હોય છે? ત્યાં તો બસ વિશ્વાસ જ હોય. રાધાજી તરત જ એમની આજ્ઞાનું પાલન કરવા ગયા. અને બસ એ જ સમયે ગુસ્સાથી લાલચોળ થયેલો અયાન ત્યાં આવી પહોંચ્યો. અને જેવો અયાન ત્યાં પહોંચ્યો, બધું જ બદલાઈ ગયું. જાણે સમય થંભી ગયું. એક ક્ષણ પહેલાં જ્યાં મોરપીંછવાળા વાંસળીવાળા કૃષ્ણ હતા, ત્યાં હવે એક ભયંકર, વિરાટ સ્વરૂપ ઊભું હતું. ના મોરપીંછ, ના વાંસળી, ના પીળું વસ્ત્ર. એની જગ્યાએ ગળામાં મુંડમાળા. અયાને ધ્રુજતા ધ્રુજતા જોયું તો એ બીજું કોઈ નહીં પણ એની પોતાની કુળદેવી મા કાળી હતી. અયાન તો સ્તબ્ધ થઈ ગયો, એની આંખો ફાટી ગઈ. અને પછી એણે બીજું દ્રશ્ય જોયું. રાધા રાની એ એકદમ શાંતિથી આંખો બંધ કરીને એ જ ફૂલો અર્પણ કરી રહી હતી. એ કોઈ ગુપ્ત પ્રેમમાં નહોતી, પણ જાણે ઊંડી પૂજામાં ડૂબેલી હતી. બસ આ જોતાં જ અયાનના હાથમાંથી લાકડી સરી પડી. ગુસ્સો ક્યાં ગાયબ થઈ ગયો ખબર જ ના પડી. એની જગ્યાએ ભક્તિએ લઈ લીધી. એ સીધો ઘૂંટણીએ પડી ગયો અને મનમાં ને મનમાં પસ્તાવો કરવા લાગ્યો. અરે રે, હું કેટલો મોટો મૂર્ખ છું. મેં આવી પવિત્ર આત્મા પર શંકા કરી. એણે હાથ જોડીને મા કાળીને પ્રણામ કર્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચૂપચાપ પાછો ફરી ગયો. અને જેવો અયાન ત્યાંથી ગયો, કહેવાય છે કે મા કાળીનું એ સ્વરૂપ પણ અદૃશ્ય થઈ ગયું અને ત્યાં ફરીથી એ જ વૃંદાવનના વાંસળીવાળા કૃષ્ણ પોતાના ચહેરા પર સ્મિત સાથે ઊભા હતા. એમની લીલા પૂરી થઈ હતી. પણ જુઓ, આ કથા ખાલી એક ચમત્કારની વાત નથી. આની પાછળ એક બહુ મોટું સત્ય છુપાયેલું છે. તો આખી કથા આપણને શીખવે શું છે?
એ આપણને એ સમજાવે છે કે આ આખા બ્રહ્માંડની પાછળ એક જ પરમ શક્તિ કામ કરી રહી છે, જેને ઉપનિષદો બ્રહ્મ કહે છે, આપણે ભક્તો એને ભગવાન કહીએ છીએ અને યોગીઓ એને ચૈતન્ય કહે છે. અને આ એક જ શક્તિ છે જે ભક્તની ભાવના અને સમયની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા રૂપ ધારણ કરે છે. એટલે જ જુઓ, એ જ પરમ તત્વ જ્યારે વૃંદાવનમાં આવે છે તો પ્રેમનું રૂપ લઈને કૃષ્ણ બની જાય છે અને બાંસળી વગાડે છે. અને એ જ શક્તિ જ્યારે બંગાળમાં પ્રગટ થાય છે તો માં કાળી બનીને શક્તિનું રૂપ લે છે અને રાક્ષસોનો નાશ કરે છે. રૂપ ભલે ગમે તેટલા અલગ હોય, પણ અંદરની શક્તિ, અંદરની ચેતના તો એક જ છે. આને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ છે પાણીનું. જુઓ, પાણી ક્યારેક નદીના રૂપમાં વહે છે, ક્યારેક વિશાળ સમુદ્ર બની જાય છે, તો ક્યારેક વરસાદ બનીને વરસે છે. રૂપ અલગ અલગ છે, પણ મૂળ તત્વ તો પાણી જ છે ને. બસ એવું જ પરમાત્માનું છે. ભક્તની શ્રદ્ધા પ્રમાણે એ ક્યારેક કૃષ્ણ બની જાય છે તો ક્યારેક કાળી. અને આ જ વાત, આ જ ગહેન સત્ય આપણા ઋગ્વેદમાં પણ કહેવાયું છે. એકમ સત વિપ્ર બહુધા વદંતી, જેનો અર્થ થાય છે સત્ય તો એક જ છે, પણ જ્ઞાની લોકો એને જુદા જુદા નામોથી બોલાવે છે. વૃંદાવનની એ રાત્રે શ્રીકૃષ્ણે જે લીલા કરી એ કદાચ આપણને બધાને આ જ યાદ અપાવવા માટે હતી કે આપણે ભલે ગમે તે રૂપની પૂજા કરીએ, છેવટે તો આપણે એ એક જ પરમ શક્તિને યાદ કરી રહ્યા છીએ. તો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય માતાજી લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરજો. અને હા, આ જ્ઞાન ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા પરિવાર અને મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. અને આવા જ બીજા માહિતીપ્રદ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.